જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું કવિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. ડ્રીમ કપ 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટનું સફળ સમાપન. સુરતમાં ધ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાયેલી ડ્રીમ કપ 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટનું સફળ સમાપન થયું છે. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં નાના મોટા મળીને કુલ 215 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ 4 થી 5 જાન્યુઆરી દરમિયાન યોજાઈ હતી. ધ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ડ્રીમ સિટી બેડમિન્ટન એસોસિએશન અને સુરત ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના સહકારથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી પ્રેમવીરસિંહજીએ હાજરી આપી હતી અને વિજેતાઓને ઇનામ વિતરણ કર્યું હતું. આ ઉપરાંત બેડમિન્ટન કમિટીના કન્વીનર શ્રી અબિલભાઈ જુનેજા, સહ કન્વીનર હેમંતભાઈ જરીવાલા, સંસ્થાના ટ્રેઝરર શ્રી મયંકભાઈ દેસાઈ અને કારોબારી સભ્ય શ્રી પરીક્ષિત કોન્ટ્રાક્ટર પણ હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ડ્રીમ સિટી બેડમિન્ટન એસોસિએશન અને એસડીસીએ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના હોદ્દેદારશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. એનએન ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.